એમ કાઈ કોન્ટ્રાક્ટ કેન્સલ ન થાય. મારી ડીલમાં કોઈ ઢીલ ન હોય એવું આપણે કઈ લખાણ નથી કર્યું કે ગમે તે વોચમેન ને બદલી શકાય. એટલે કોન્ટ્રાક્ટ કેન્સલ નહીં થાય? હા, કારણ કે લખાણ મુજબ તો 3 મહિના કાઈ કેન્સલ ન થાય. તને સંદીપની ડ્યુટી બદલ કઈ ફરિયાદ હોય ને તો ઈ મને લેખિત જણાવી દે તો એજન્સી એ ફરિયાદ ઉપર ધ્યાન આપશે. જો મારી એક નમ્ર વિનંતી છે કે સંદીપની જગ્યાએ કોઈ બીજો વોચમેન રાખો. એ શક્ય નથી. શું છે ને, અમારી એજન્સી આરે તારી 3 મહિનાની ડીલ થઈ છે એટલે 3 મહિના સુધી તો કાંઈ કેન્સલ ન થાય. અરે પણ હા, જો તને વોચમેન બદલ ફરિયાદ હોય ને તો એ ફરિયાદને જ ખાલી દૂર કરવાનો પ્રયત્ન કરીશો. ચાલ દિશા, આવી તે કેવી સર્વિસ હવે? સુરક્ષા અને સેવા, તમે ખાઓ મેવા. અત્યારે તો છે ને બગાસાની મોસમ ચાલે છે. ચાલો. પપ્પા શું થાય છે? કેમ આમ માથું દબાવો છો? એટલા માટે બેટા, કારણ કે છે ને કદાચ આ માથામાંથી છે ને કોઈક આમ આઈડિયા બહાર આવે. સિક્યોરિટીની ડીલ કરીને છે ને હું પોતે આખો ઇનસિક્યોર થઈ ગયો છું આજે. તો હવે આપણે શું કરીએ? એ જ કરામાત વિચારી રહ્યો છું, જેથી છે ને આ જાગતે રહો એનાથી છે ને પીછો છૂટે. બેટા પ્લીઝ કમ ઓન, તું પણ છે ને કોઈક આમ આઈડિયા વિચાર ને, એમ કંઈક તો ટ્રાય કર. નહીં તો છે ને આ જાગતે રહોના લીધે છે ને આપણે કંટાળી જઈશું. સાચી વાત છે પપ્પા. પપ્પા એક મિનિટ, મારી પાસે એક આઈડિયા છે. શું? આ જો, આમાં લખ્યું છે કે જો ઘરમાં ચોરી થાય તો ડીલ કેન્સલ. પણ અભ્યંકર સાહેબે પણ છે ને એમ ચોખ્ખું કહ્યું છે કે ચોરીની ઊંડી તપાસ થશે. અરે પણ આપણે ચોરી એટલી સફાઈથી કરીશું કે એમને તપાસમાં હાથે કઈ લાગે જ નહીં તો? વિચારવા દે. એક મિનિટ, પણ ચોરી કરશે કોણ? હા, તમારા સિવાય બીજું કોણ? એટલે અત્યારે આપણે આ પ્લાન વિશે બીજા કોઈને કંઈ જ ન કહી શકીએ પપ્પા. એમ? વિચારવા દે. એક મિનિટ. પણ ચોરી ક્યારે અને કઈ રીતે? જુઓ, હું કહું એમ કરો. આજે રાતે જમ્યા પછી તમે બહાર જવાનું કોઈ પણ બહાનું કાઢો. તમે જતા હશો ત્યારે હું તમને એક ઝોલો આપીશ. એ ઝોલાની અંદર ચોરનો કોસ્ટ્યુમ હશે. થોડી વાર પછી એ કોસ્ટ્યુમ તમે પહેરો, ઘરની અંદર દાખલ થાઓ, ચોરી કરો ને પછી જતા રહો. સિમ્પલ. આટલું બધું જો સિમ્પલ હોત તો ચોરી કરવાની જરૂર જ શું પડત? એક મિનિટ, હું જ્યારે આમ ચોરી કરવા ઘરમાં ઘૂસું ત્યારે પેલો સંદીપડો મને રોકશે નહીં? નહીં રોકે પપ્પા, રિલેક્સ. એને રોકવાનો ઉપાય છે મારી પાસે. એમ? વિચારવા દે. પપ્પા, મેં વિચારી લીધું છે. હા નહીં? ઓકે. તો પછી છે ને આપણા હક માટે મારે આ ચોરીનો કલંક મારા માથે લગાડવો જ પડશે. ઇટ્સ અ ડીલ. ડીલ બેટા, ડીલ. ચોરી ટ્રાય કરી બેટા. મને પાડી રહ્યું છે. આ તારું જ છે. પપ્પાજી, તમે કેમ આમ ફક્ત સૂપ જ પીઓ છો? બીજું કઈ નથી ખાવું? નહીં, ભૂખ નથી અત્યારે. પપ્પા, કેમ લાગે છે સંદીપની સિક્યુરિટીની સેવા? નંબર 1, ચોર લોકોની તો ભૂખ ઉડી ગઈ હશે. મમ્મી, કેમ ભૂખ ઉડી ગઈ હશે? એટલે કે મારો કહેવાનો મતલબ એમ છે કે ચોર લોકોની ઊંઘ ઉડી ગઈ હશે. પણ ખરેખર આ મમ્મી,
સંદીપ એવી પરફેક્ટ ડ્યુટી કરે છે ને કે ઘરના કોઈ માણસની ચોરી કરવી હોય ને તો પણ એને મુશ્કેલ પડે. તો પછી બહારના ચોરની તો વાત જ જવા દો ને. હા તું કેમ આમ બોલ્યો? કોઈ બેવકૂફ પોતાના જ ઘરમાં શું કામ ચોરી કરે? અરે આ તો ખાલી વાત કરું છું ચારુ. પણ હા ચારુ, પોતાના જ ઘરમાં ચોરી કરે ને એવા ધૂની લોકો પણ આ દુનિયામાં પડ્યા છે. ફક્ત વાત હોય તો ઠીક છે બેટા. ચલો હું જરા આટો મારી આવું, જમવાનું પચાવી લઉં જરા. પણ કઈ ખાધું જ નથી તો પચાવશો શું? હા નહીં, આ વાતનો પણ પોઈન્ટ છે. તમે પણ સાવ ધૂની છો. ઓહો, અહીંથી બહાર કેમ જવું? પચાવવાના બાને પણ થોડું ખાઈ લીધું હોત ને તો સારું થાત. યસ, ફોનની હેલ્પ લઈએ. એ મારો ફોન આવ્યો. પપ્પા રિંગ નહીં વાગી. વાઇબ્રેટ મોડ પર છે ને. હેલો, હા દિવાકર શાસ્ત્રી બોલું છું. હા ભાઈ, હા એંગર મેનેજમેન્ટ વાળો જ શાસ્ત્રી. હા, શું વાત કરો છો? ના હોય. હા બોલો, સંભળાતું નથી. ક્યારે? અરે બાપ રે. કઈ વાંધો નહીં, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હા, તમે જ્યાં છો ને ત્યાં જ પડ્યા રહો. હા, હું આવું છું. નહીં, અડધી મિનિટમાં ઘરની બહાર નીકળું છું. હા, મારા એક પેશન્ટને અચાનક ગુસ્સો આવ્યો છે. આવી બકવાસ વાત મેં ક્યારેય નથી સાંભળી. કોઈ માણસને અચાનક ગુસ્સો કેવી રીતે આવી શકે? કેમ ના આવી શકે? કોઈ માણસને અચાનક હાર્ટ એટેક આવી શકે, કોઈ માણસનું અચાનક માથું દુખી શકે, તો કોઈ માણસનો અચાનક આમ ગુસ્સો ના આવે. મારે જવું પડશે. એવું છે તો પપ્પા તમારે હમણાં ને હમણાં જવું જોઈએ. હા, હાલો. હાલો. એક મિનિટ. એન્ટ્રી. હા, આમાં એન્ટ્રી. એક મિનિટ. મૂકો અહીંયા. મૂકો. આ ઝોલામાં શું છે? ઝોલ એટલે ઝોલામાં જો ઝોલો છે, ઝોલો. મારે આ ઝોલો ચેક કરવો પડશે. શું કામ નહીં? ચેકિંગ એ તો તમારું કામ છે ને. ઝોલો ચેક કરશો તમે. અને આમ પડ્યું છે, મારે ક્યાં ચોરી કરવી છે? શું? એટલે મારે શું ચોરી છે? આ તો શું નિયમ છે સર, એટલે ચેક કરવો પડશે. તમને રહેવા દો ને, હું બતાવું છું ને. હું કઈ મદદ કરું સર? હું તો મજાક કરતો હતો સર. હું થોડી કઈ સરકારી વોચમેન છું જે મસ્તો હેરાન કરવા. હાશ પછી ગયો. શું? લા પપ્પાનો સૂપ આપો. લે પી ભૂખડ. હું સંદીપને દૂધ આપી આવું. બિચારો ઊભા પગે ડ્યુટી કરી રહ્યો છે, થાકી ગયો હશે નહીં? વાહ, કેટલી સમજદાર થઈ ગઈ છે દિશા. કમાલ છે. તારા જેવો વોચમેન છે ને મેં આજ સુધી ક્યારેય નથી જોયા, અને હવે જિંદગીમાં જોઈશ પણ નહીં. બીજું કોઈ તારા જેવું છે જ નહીં તો હું ક્યાંથી જોવાનો? હવે હું જાઉં. હા સર, જાઓ. હું જાઉં છું. સંદીપ, આલે દૂધ. તું થાકી ગયો હોઈશ ને, પાછો આખી રાત જાગવાનો છે. આ પી જા, આનાથી સ્ફૂર્તિ આવશે. હા, થેન્ક યુ દિશા. હે ભગવાન, આ સંદીપડાને દૂધ પીને સ્ફૂર્તિની જગ્યાએ સુસ્તી આવે તો સારું. દવા જલ્દી તારો અસર દેખાડ, જલ્દી અસર કર ને આને બેભાન કર. પણ મારો પ્લાન કઈ ફેલ તો નહીં જાય ને? પ્લીઝ દવા જલ્દી અસર કર. બહુ મસ્ત દૂધ હતું હો દિશા. બહુ મસ્ત દૂધ હતું.
આમ છેલ્લા ડહકા લેતી હોય એમ રોમાં બહુ ભૂંડી લાગે અને હું કયું નું મોઢું ચડાવીને બેઠી છો. મારા મન પર હું વીતે છે એ તમે હું સમજો કઠોર. એની એ આપણો ઓલો રખડેલો વાંદરો હાવ નવરી બજાર હતો અને હવે ઈ કામે ચડી ગયો છે તો રાજી થવાની બદલે આવા મોઢા ચડાવો. એની જરાક તો તારી છે ને બુદ્ધિ વાપર. પણ બુદ્ધિ અને મન વચ્ચે ક્યારે બનતું નહોતું અને બનશે નહીં, સમજ્યા? એવું કઈ હંચો નથી. તાણે તમે એટલું સમજો કે મારે તમારી જોડે વાત નથી કરવી. કઠોર કા કહું, આપણા દીપડાની જે હાલત થઈ છે એનું કારણ માત્ર તમે અને અને તમે છો. આજ તો મને એમ લાગે છે આ મારી હારી મને કાપી નાખશે. નહીં ચારુ, નહીં શાંત થઈ જા. મને કહીશ તને શું થયું છે. સંદીપની બેન હું છું. દિશા કેમ આટલી સ્ટાઇલ મારે છે? એને દૂધ આપવા જવાની શું જરૂર હતી? ઓહો હે ભગવાન, કમ ઓન ચારુ. જે તે વાત કરીને હમણાં એમાં દૂધ અને સંદીપનું મહત્વ છે. હવે એ દૂધ તું આપે, દિશા આપે કે મમ્મી આપે, શું ફરક પડવાનો? અને બીજી વાત, જો સંદીપ તારો ભાઈ છે તો જે દિશાને સૂજ્યું એ તને કેમ નહીં સૂજ્યું? એ તો એક્ચ્યુઅલી આઈ મીન હું દૂધ આપવા જવાની જ હતી. પણ આપી તો દિશા જ ને. હા? સાચી વાત કહું તને ગુસ્સો છે ને દિશા ઉપર નથી આવી રહ્યો, પોતાની જાત પર જ આવી રહ્યો છે. કે મને કેમ નહીં સૂજ્યું, દિશાને જ કેમ સૂજ્યું? તો એમાં પણ ભૂલ દિશાની જ છે. એને કેમ સૂજ્યું? મને સૂજે પહેલા. ઓહો હલો આમ ન હોય, આમ ન. મને એમ કે છેલ્લા 3 દિવસમાં તને સંદીપ માટે કઈ સૂજ્યું? બોલ બારાખડી નહીં બોલ, કઈ સૂજ્યું? એલી એ બે બટકા તો ખાવા દે. એ હું તમને એક બટકો એ ખાવા નથી દેવાની. કા ઓરી પાછું તને હું થયું? હવે હું થવાનું બાકી છે. એલી મને કાઈ સમજાતું નથી. આ તું એનો બબડાટ કરસ. ક્યાંથી સમજાય? સમજવા માટે દિલ જોઈએ, દિલ. તમારી પાસે છે જ નહીં. આવી રાતના આવા નિહા નો નાખ ગીતા. જોયું? તમારાથી એક વાત એ વેઠાતી નથી. ત્યાં મારો ચકુડો આખી રાત વેઠે છે, બોલો. પણ એ અહીંયા એની ડ્યુટી કરે છે. અરે આ વાતે કઈ ડ્યુટા કરાતા હશે? તમારી ડ્યુટીના કારણે મારા ચકુડા બચાડાની ડ્યુટી આલી જશે. કોઈ રાહત નહીં, કોઈ છુટકારો નહીં, કોઈ શિફ્ટ નહીં. સવાર સાંજ રાત બપોર 24 કલાક 48 કલાક એક જ માણસ ડ્યુટી કરે રાખે. ક્યાંનો હિસાબ છે ચકુડાનો પપ્પા? એમાં તો ગીતા એવું છે ને કે હું કહું તને કે જવાબમાં થાપા મારો છો ને. જો કાલ ને કાલ મને છે ને બીજો વોચમેન જોઈએ છે, બસ. હું એવું જ હમણાં વિચારતો હતો. વિચારે તમને વિચારે આવે છે? આટલા દિવસ આપણા ચકુડાનો વિચાર કર્યો છે? કોઈ વાર તમે એના ખબર અંતર પૂછવા ગયા છો ખરા? હા, હું છે ને રાતના જ્યારે ડ્યુટી ઉપર હશે ને ગીતા, એની જઈને ખબર પૂછી આવીશ મહેન્દ્ર. લે દીકરા, એક વાર ખાવું છે તારે? ઉભો રે, હું ચાખી જાઉં. ખાટું તો નથી ને? મારા હારું છે, ખા. ચારુ, સંદીપની છે ને કામ કરવાની આમ સ્ટાઇલ જ જુદી છે. એવું લાગે છે કે આમ વધારે પડતી માથાકૂટ કરે છે, કે આમ વધારે કોમ્પ્લિકેટેડ રીતે કામ કરે છે. પણ હા, એક વાત તો છે, કશું કરી તો રહ્યો છે. પણ તે કોઈ દિવસ એની ચિંતા કરી? કોઈ દિવસ એના ખબર અંતર પૂછ્યા? પાર્થ, તું છે ને મને એમ ટેન્શન નહીં આપ. તને શું લાગે છે મને સંદીપ માટે લાગણી નથી? એકનો એક તો ભાઈ છે મારો, એના માટે હું કંઈ પણ કરી શકું. હાલ પૂછવાની શું વાત છે? એના માટે હું પોતે પણ દુઃખ વેઠવામાં પાછી પાની નહીં કરું. ચારુ પણ કેટલી ભોળી છે.
શાબાશ, કોઈ નથી, ભગવાનની કૃપા છે. બાપરે, આ તો અહીંયા જ બેઠો છે. દિશા આનો કોઈ ઉપાય કરવાની હતી, પણ આ તો જમની જેમ અહીંયા જ બેઠો છે. એ ભગવાન, હવે શું થશે? કંઈક ને કંઈક રસ્તો તો વિચારવો જ પડશે. આ શું જીવે તો છે ને? ગુજરી તો નથી ગયો ને? જોવા દે. કેવા દિવસો આવી ગયા છે, પોતાના જ ઘરમાં ચોરી કરવી પડે. પણ હરામ થઈ ગયેલી ઊંઘને પાછી મેળવવા માટે આ ચોરી તો કરવી જ પડશે. ઊંઘની ચોરી. વાત તો સાચી છે. મારો બિચારો ભૈલો સંદીપ આટલી મહેનત કરે છે અને હું રોજ એનો વિચાર કર્યા વગર જ સૂઈ જાઉં છું. પણ આજે હું આખી રાત એની સાથે જાગીશ. કોણ છે? કે કોણ છે? લાગે છે ચોર છે. ચારુ શું કરે છે? આજ તો મોકો છે સંદીપને હીરો બનાવવાનો. સંદીપને કહું છું ચોરને પકડે અને પછી બધાની નજરોમાં સંદીપ હીરો બની જશે. સંદીપને બોલાવા દે. બૂમ પાડીશ તો ચોર ભાગી જશે. એક કામ કરું છું, હું ચોરને પકડવાનો પ્રયત્ન કરું છું અને પછી બધાને કહી દઈશ કે સંદીપે ચોરને પકડ્યો હતો. યસ. ચોર ભાઈ, ચોર ભાઈ, ચોર ભાઈ, બોલતા કેમ નથી? ચોર ભાઈ. આ તો કોઈ નથી. અવાજ તો ત્યાંથી જ આવ્યો હતો. હવે શું કરું જેથી ચોરભાઈ બહાર નીકળે? પણ ચોર આવ્યો શું કામ હશે? ચોર ચોરી જ કરવા આવે ને. હું ક્યારની બૂમો પાડું છું, અવાજ કેમ નથી આપતો? લાગે છે ચોર બોબડો હશે. હું બોબડો? દિવાકર બોબડો? ચોરને જોઈએ છે શું? પૂછવા દે. ચોર ભાઈ, તમને શું જોઈએ છે? ભૂખ લાગી છે? સવારના દાળ ભાત પડ્યા છે, આપું? વાડીમાં જમણવાર માટે બોલાવે છે આ મને. ચારુ બેટા, કોઈક મોંઘી વસ્તુ ઓફર કર. લાગે છે કોઈ મોંઘી વસ્તુ જોઈતી હશે. યસ. ચોરભાઈ, તકિયો આપો. ચાદર કાલે જ બે નવી લીધી મેં. આ પાર્થ ડોબીને શું જોઈને પરણ્યો હશે? બેટા, મોંઘી વસ્તુ કે છે ચાદર અને તકિયાથી નહીં માને. કોઈ મોંઘી વસ્તુ આપવી પડશે. હીરાનો હાર.
આટલું ફેંકે છે ને જે વસ્તુ ઘરમાં છે જ નહીં એ ઓફર કરી રહી છે. શું કરું? ચોર તો બહાર જ નથી આવતો. આના જેવો ડરપોક ચોર મેં આજ સુધી જોયો નથી. લાગે છે ચોર કિચનમાં છુપાઈ ગયો હશે. ત્યાં જઈને પકડું છું.